આંખોમાં આંસુ આવી જાય એવી લાગણીશીલ વાર્તા। એક દિવસ ફાટેલી ધોતી અને ફાટેલું શર્ટ પહેરેલો એક માણસ તેની 15 થી 16 વર્ષની દીકરી સાથે એક મોટી હોટલ પર પહોંચ્યો। બંનેને ખુરશી પર બેઠેલા જોઈને એક વેઇટરે ચોખ્ખા ઠંડા પાણીના 2 ગ્લાસ તેમની સામે મૂક્યા અને પૂછ્યું, તમારા માટે શું લાવું? તે વ્યક્તિએ કહ્યું, મેં મારી દીકરીને વચન આપ્યું હતું કે જો તું ધોરણ 10 માં જિલ્લામાં પ્રથમ આવીશ તો હું તને શહેરની સૌથી મોટી હોટલમાં ઢોસો ખવડાવીશ। એ વચન પૂરું કર્યું। કૃપા કરીને આ માટે એક ઢોસો લાવો। વેઇટરે પૂછ્યું, તમારા માટે શું લાવું? તેમને કહ્યું, મારી પાસે માત્ર એક ઢોસાના પૈસા છે। આખી વાત સાંભળ્યા પછી વેઇટર માલિક પાસે ગયો અને આખી વાત કહી અને કહ્યું, હું આ બંનેને હાર્દિક નાસ્તો ખવડાવવા માંગુ છું। મારી પાસે અત્યારે પૈસા નથી, તેથી તેમના બિલની રકમ મારા પગારમાંથી કાપી લો। માલિકે કહ્યું, આજે હોટેલ વતી અમે આ આશાસ્પદ દીકરી માટે સક્સેસ પાર્ટી આપીશું। હોટેલમાં સુંદર રીતે ટેબલ સજાવ્યું હતું અને ઉપસ્થિત તમામ ગ્રાહકો સાથે ગરીબ છોકરીની સફળતાની ભવ્ય ઉજવણી કરી હતી। માલિકે તેને ભેટ તરીકે સમગ્ર વિસ્તારમાં વહેંચવા માટે 3 ઢોસા અને મીઠાઈઓથી ભરેલી એક મોટી થેલી આપી। આટલું સન્માન મેળવ્યા પછી તેઓ તેમની આંખોમાં આનંદના આંસુ સાથે તેમના ઘરે ગયા। સમય વીતતો ગયો અને એક દિવસ એ જ છોકરી IASની પરીક્ષા પાસ કરીને એ જ શહેરમાં કલેક્ટર બની। સૌથી પહેલા તેણે એક કોન્સ્ટેબલને તે જ હોટલમાં મોકલીને કહ્યું કે કલેક્ટર સાહિબા નાસ્તો કરવા આવશે। હોટેલ માલિકે તરત જ સરસ રીતે ટેબલ ગોઠવ્યું। આ સમાચાર સાંભળતા જ આખી હોટેલ ગ્રાહકોથી ભરાઈ ગઈ હતી। કલેક્ટરના રૂપમાં એ જ છોકરી તેના માતા પિતા સાથે હસતાં હસતાં હોટલ પહોંચી। બધા તેના માનમાં ઊભા થયા। હોટલના માલિકે તેને એક ગુલદસ્તો આપ્યો અને ઓર્ડર માટે વિનંતી કરી। છોકરી ઊભી થઈ અને હોટલના માલિક અને વેઇટર સામે ઝૂકીને બોલી, કદાચ તમે બંનેએ મને ઓળખી નથી, હું એ જ છોકરી છું જેના પિતા પાસે બીજા ઢોસો ખરીદવાના પૈસા નહોતા અને તમે બંનેએ માનવતાનું સાચું ઉદાહરણ રજૂ કરીને મારી હાજરીની ઉજવણી માટે એક ભવ્ય પાર્ટી આપી હતી અને મારા માટે ઉજવણી પણ કરી હતી। મીઠાઈઓ સ્થાનિક લોકો માટે આપી હતી। તમારા બંનેના કારણે આજે હું કલેક્ટર બની છું। હું તમને બંનેને હંમેશા મારી કૃતજ્ઞતામાં યાદ કરીશ। આજે આ પાર્ટી મારી તરફથી છે અને હું હાજર રહેલા તમામ ગ્રાહકો અને હોટેલના સમગ્ર સ્ટાફ માટે બિલ ચૂકવીશ। આવતીકાલે તમને બંનેને નાગરિક પ્લેટફોર્મ પર શ્રેષ્ઠ નાગરિક તરીકે સન્માનિત કરવામાં આવશે। આ પ્રસંગ પરથી બોધ એ મળે છે કે કોઈ પણ ગરીબ વ્યક્તિની કે ગરીબીની મજાક ઉડાવવાને બદલે તેને મદદરૂપ બનો, તેની પ્રતિભાને યોગ્ય સન્માન આપો।